પાલિકામાં ફરી એકવાર નકલી પત્રિકા વાયરલ થઈ હતી, ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેમ મેયરે જણાવ્યું છે। વડોદરા મહાનગરપાલિકાના કાર્યક્રમની ડુપ્લિકેટ પત્રિકા વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે, જે બાદ મેયર અને કમિશનર દ્વારા આ બાબતે તપાસ આરંભી અને પોલીસ ફરિયાદ કરવા સુધીની પણ કામગીરી આરંભી છે। વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિવિધ વોર્ડના રોજિંદારી સફાઈ કામદારોને કાયમી ધોરણે નિમણૂક કરવાનો કાર્યક્રમ તારીખ 10/1/2024ના રોજ મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે રાખવામાં આવ્યો છે। ત્યારે આ જ કાર્યક્રમની નકલી પત્રિકા શહેરમાં ફરતી થઈ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। તારીખ 10ની જગ્યાએ 9 તારીખના કાર્યક્રમની આ પત્રિકા ફરતી થતાં ચકચાર મચી જવા પામી છે। આ મામલે તપાસ આરંભી પોલીસ ફરિયાદ કરવાની પણ કામગીરી આરંભી છે। આ મામલે મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવામાં આવી છે અને પાલિકા દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે। સફાઈ સેવકોમાં જે લોકો રોજમદારીમાં હતા એમને કાયમી કરવાના ઓર્ડર બજાવવાનો કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા 10મી તારીખના રોજ ગાંધીનગર ગૃહ ખાતે સવારે 9:30 કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પણ ખબર નહીં કોઈક રીતે આ સમગ્ર કાર્યક્રમ 9મી તારીખે છે એવી ખોટી રીતની પત્રિકા બનાવી અને બ્લેક એન્ડ વ્હાઇટ પત્રિકા બનાવી અને વાયરલ કરવામાં આવી છે। અને આ લગભગ જે લોકો સફાઈ સેવકો તરીકેની કામગીરી બજાવે છે એમના બધા જ ગ્રુપોમાં આ પત્રિકા વાયરલ કરી દેવામાં આવી હતી। કોઈક રીતે અમારું ધ્યાન આ વિશે અમારા ધ્યાને આવતા તરત જ અમારા દ્વારા આ માહિતી પ્રેસમાં પણ આપી દેવામાં આવી છે કે આ જે કાર્યક્રમ છે 10મી તારીખનું આયોજન થયેલું છે તે 10મીએ જ આ કાર્યક્રમ થવાનો છે, જેમાં રોજમદારી પર વિવિધ વોર્ડમાં રોજમદારી પર કામ કરતા સફાઈ સેવકોને કાયમી કરવાના ઓર્ડર બજાવવામાં આવશે।